વધારે શું અસર કર્યું? લોકોનો રોષ ના કારણે કદાચ એમણે ભાજપથી મન બનાવી લીધું દૂર જવાનું, કે પછી અન્ય કારણ કહી શકાય કે જે રીતે ઉમેદવારોની એવી પસંદગી થઈ તે કારણ વધુ કહી શકાય? બહુ સાચું કહું તો મતદારોના કામ નહીં થવાનો મુદ્દો બહુ જ મોટો હતો. બીજું બહુ દુઃખપૂર્વક કહેવું પડે છે કે ઐતિહાસિક ખાડિયાની અંદર એક ડૉક્ટર ઉપલબ્ધ નથી. MBBS સામાન્ય જનરલ ફિઝિશિયન રાત્રે કોઈને નાની મોટી તકલીફ થાય તો રેસિડેન્ટ ડૉક્ટર પણ નથી. આ લેવલે ખાડિયાનું અત્યારે જીવન ધોરણ ચાલી રહ્યું છે. સામાન્ય પરિસ્થિતિની અંદર 108 કે 100 સબવાહિની ન જઈ શકે એ તો વાસ્તવિકતા છે, પણ જોડે જોડે નાની મોટી તકલીફોમાં ખાડિયામાં એક પણ ડૉક્ટર રહેતો નથી. અમદાવાદ કોર્પોરેશનમાં ભાજપનું શાસન, રાજ્યમાં ભાજપનું શાસન, કેન્દ્રમાં ભાજપનું શાસન, આમ છતાં પણ આ જ ખાડિયા વોર્ડ કે જે ભાજપનો એક ગઢ ગણાય, ભાજપનો એક અભેદ કિલ્લો ગણાય, ત્યાં જ આ પ્રકારની પરિસ્થિતિ. વાસ્તવિક પરિસ્થિતિ એ છે કે બીડી સિવિલના નામે કાપડીવાડ દોલતખાનાની અંદર સારંગપુરની અંદર એક હોસ્પિટલનું હમણાં ઉદ્ઘાટન કર્યું હતું. હું ગર્વ સાથે કહું છું કે હું પોતે એ રેફરલ હોસ્પિટલ હતી પહેલા, અને હું પોતે ત્યાં જન્મેલો છું. અમે અમારા મુદ્દામાં કહ્યું હતું કે જો માની લો કે કોંગ્રેસના ધારાસભ્ય અથવા કોર્પોરેટર જીતશે તો પહેલી મરામત અમે એની કરાવડાવીશું. એ લોકોએ અમારા મુદ્દાને લઈને એનું નવીનીકરણ કર્યું, પણ સ્ટાફ, ડૉક્ટર, દવાઓ, આ બધા મુદ્દે હજી વાસ્તવિક પરિસ્થિતિમાં એની જ છે. હું તો આપણા માધ્યમથી કહું છું કે તમે લોકો પણ તમારી ટીમ લઈને ત્યાં જઈને ઇન્ટરવ્યૂ કરો કે તેની પરિસ્થિતિ શું છે. આજે મધ્યમ વર્ગ અને મધ્યમ વર્ગ કરતાં પણ નીચેની કક્ષાએ જીવતો ખાડિયાનો રહેવાસી બહુ દયનીય પરિસ્થિતિમાં જીવે છે, અને નક્કી કરીને બેઠો હતો કે બદલાવ એ જ વિકલ્પ છે. અને ખાડિયા અમે સ્લોગન બે જ સ્લોગન આપેલા હતા. અમે ચૂંટણીમાં મુખ્ય સ્લોગન તરીકે અમે 2 સ્લોગન આપ્યા હતા. ખાલી થતું ખાડિયા પરિવર્તન ઈચ્છે છે, અને બદલાવ એ જ વિકલ્પ. આપના પોતાના પ્લેટફોર્મ લલકારને લાઈક કરો, ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો.